ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 14 લોકશાહીમાં સમાનતા. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? ભારત. બધાને ખબર છે. દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકાને શું કહેવાય? બંધારણ. દેશનું સંચાલન કરવા માટે મતલબ દેશને ચલાવવા માટેની જે માર્ગદર્શિકા જે પુસ્તક છે તેને શું કહેવાય? બંધારણ. શું કહેવાય? બંધારણ. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે, લખેલું અને સંગ્રહ કરેલું. બરાબર, સૌથી મોટું લેખિત બંધારણ છે. કોનું? તો કે ભારતનું. લોકશાહી કોને કહેવાય? તો કે અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકન. અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના મત અનુસાર લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતા શાસનને શું કહેવાય? લોકશાહી. અથવા ચાલતા શાસનને તંત્રને શું કહેવાય? લોકશાહી. લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતા શાસનને અથવા તંત્રને શું કહેવાય? લોકશાહી. લોકશાહી એટલે જેમાં લોકોએ મતાધિકારનો ઉપયોગ કરીને, મતનો આપણે મત વોટ આપીએ ને તો તેનો ઉપયોગ કરીને ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા લોકોની ઈચ્છા પ્રમાણે વહીવટ ચાલતો હોય તેવી શાસન વ્યવસ્થા. બરાબર. તો આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે. આપણા દેશમાં ખબર ને ચૂંટણી થાય છે તેના મારફતે આપણે કોઈને આપણે ચૂંટીએ છીએ અથવા પસંદ કરીએ છીએ. ઓકે, ચલો. આપણને કઈ કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર મળ્યો છે? તો કે ભારતના બંધારણમાં સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે અને આ અધિકાર દ્વારા સૌ નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન સંરક્ષણ આપવામાં આવ્યું છે. કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ. મતલબ દરેક માટે કાયદા સમાન છે અને દરેકને સમાન રક્ષણ પ્રાપ્ત છે. એ કોઈ પણ હોય પછી. બરાબર. હા, કોઈ પણ જાત ભેદ, રંગ ભેદ, લિંગ ભેદ રાખ્યો નથી. હવે દેખો, આ પરીક્ષામાં આટલું તમારે લખવાનું થાય કે જો દેશના બધા નાગરિકોને નીચેની બાબતમાં સમાનતાનો અધિકાર આપેલ છે. જુદા જુદા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા, જુદા જુદા ધર્મની વ્યક્તિમાં સમાનતા, મતલબ ધાર્મિક સમાનતા થાય ને. હા, ભલે આપણા દેશમાં કેટલા બધા ધર્મના લોકો રહે તોય આમ અસમાનતા નથી. બરાબર. વ્યક્તિગત વિકાસમાં સમાનતા કે ભાઈ તારે આગળ વધવું હોય કાં તો તમારે આગળ વધવું હોય, જો તમે મહેનત કરશો તો આગળ વધાશે. સાચી વાત ને? નહીં મહેનત કરો તો વધાય ના વધે. ચાલો. ભાષા કે બોલીના આધારે સમાનતા. કંઈ આપણે કેટલી બધી બોલીઓ છે આપણા ભારતમાં? ગુજરાતી, સિંધી, બંગાળી, કોંકણી, મરાઠી, તેલુગુ, તમિલ, આસામી, કન્નડ, મલયાલમ, ઉર્દુ, પંજાબી. હા, કેટલી બધી ભાષાઓ છે, સંસ્કૃત, ઇંગ્લિશ. તોય ક્યારે પણ આપણે અસમાનતા થઈ નથી. સમાનતા જ છે. શિક્ષણ મેળવવામાં સમાનતા. ગરીબમાં ગરીબ વ્યક્તિ અને અમીરમાં અમીર વ્યક્તિ પણ ભણી શકે છે. વિચારીને અભિવ્યક્તિમાં સમાનતા. મતલબ કે કોના વિચાર, અત્યારે તારા મગજનો વિચાર આવે કે તારે એરોપ્લેન બનાવવું છે, તારે એને અભિવ્યક્ત કરવું હોય તો પૈસા હોય તો તું બનાવી શકે. બરાબર ને? ના નથી. ચાલો. સરકારી નોકરીઓ, જાહેર રોજગાર, ધંધો, જાહેર સ્થળનો ઉપયોગ, સામાજિક જીવન વગેરે બાબતોમાં સમાનતા. મતલબ આપણને આટલી બધી જગ્યાએ સમાનતા મળી છે. બરાબર. તો તમારે યાદ રાખવાનું ખાલી કેટલું થાય? કેટલું થાય? 8. હવે દેખો, વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે કઈ બાબત જરૂરી છે? તો કે વ્યક્તિના સર્વાંગી મતલબ બધો વિકાસ. કયો? એના આખા શરીરનો વિકાસ, મનનો વિકાસ, બરાબર, એનો સામાજિક, એનો ફેમિલી રીતે કૌટુંબિક વિકાસ, સમાજના લેવલે વિકાસ, બધો વિકાસ, આર્થિક રીતે વિકાસ. તો કે વ્યક્તિનો આટલો બધો વિકાસ થાય તો સર્વાંગી વિકાસ થાય તેની માટે ધર્મ, ભાષા, જાતિ, વંશ, રંગ કે જન્મસ્થાનના કોઈ પણ બોલજો. જો ધર્મ, ભાષા, જાતિ, વંશ, રંગ કે જન્મસ્થળના કોઈ પણ ભેદભાવ વિના સમાનતાના અધિકારનો યોગ્ય રીતે અમલ કરવો જરૂરી છે. વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે ધર્મ, ભાષા, જાતિ, વંશ, રંગ કે જન્મસ્થળના કોઈ પણ ભેદભાવ વિના સમાનતાના અધિકારનો યોગ્ય રીતે અમલ કરવો જરૂરી છે. ઓકે, મતલબ આ 6 મુદ્દા યાદ રાખવાના: ધર્મ, ભાષા, જાતિ, વંશ, રંગ કે જન્મસ્થળ. ઓકે, મતલબ કે યોગ્ય રીતે આપણે કોઈ પણ પ્રમાણમાં ભેદભાવ થવો જોઈએ નહીં. મતાધિકાર કોને મળે છે? તો કે 18 કે 18 વર્ષથી મોટી ઉંમર. આ તો બધાને ખબર જ છે. 18 કે 18 વર્ષથી મોટી ઉંમરના, બરાબર, તેમને આપણે મતાધિકાર મળે છે. મતાધિકાર મતલબ મત આપવાનો અધિકાર. હા, ચાલો. તમારી અત્યારે ઉંમર કેટલી છે? 14 વર્ષ. કેટલી છે તારી? લોકશાહીમાં સમાનતા. તો કે ભારત એક લોકશાહી દેશ છે. બરાબર ને? સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે અને ભારતના બંધારણે દેશના સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. કોનો? સમાનતા. આ હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. અત્યારે આપણે આ દેખી ગયું હતું લોકશાહીમાં, બધું જ દેખ્યું છે. ઓકે, ભારતમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષા, રંગ કે જન્મસ્થળના કોઈ પણ ભેદભાવ વિના, જો આમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8 મતલબ ઘણા બધા આવ્યા છે. તમે આમાંથી બધા યાદ ના રહે તો કોઈ વાંધો નહીં, 4-5 વસ્તુ તમારે યાદ રાખવાનું. બરાબર.
કોઈપણ પ્રકારના ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક આપવામાં આવ્યો છે. એ કોઈ પણ હોય પછી, બરાબર. સૌને સરખા ગણી, સૌને શિક્ષણ મેળવવાની, વિકાસ કરવાની, ધંધો રોજગાર કરવાની તેમજ ધર્મ પાળવાની સરખી તકો આપવામાં આવી છે. કોઈને નોકરી કરવી હોય, સાથે વિકાસ કરવો હોય, કોઈ શિક્ષણ મેળવવાની, કોઈ ધર્મ પાળવાની, ધર્મનો પ્રચાર કરવાની, દરેક આપણે સમાનતા આપી છે, બરાબર. લોકશાહીમાં સમાનતાના અધિકાર દ્વારા સૌ સર્વાંગી વિકાસ સાધી શકે છે. હવે સર્વાંગી વિકાસ એટલે શું એ મેં સમજાવ્યું છે તમને, બરાબર. ચલો, આપણા સ્વમાનને જણાવવા માટે પણ સમાનતાનો અધિકાર ખૂબ જ જરૂરી. સ્વમાન એટલે આપણે પોતાનું માન. હા, એવું નહીં કે તમે મારું અપમાન થઈ ગયું, મારું આ થઈ ગયું. એટલે ભાઈ ગૌરવ સાથે જીવવાનું, હા, માન સાથે જીવવાનું, રિસ્પેક્ટ સાથે જીવવાનું. સમાનતાનો અધિકાર આપણને બંધારણીય રક્ષણ પૂરું પાડે છે. મતલબ કે સમાનતાનો અધિકાર આપણને કોણ પૂરું પાડે છે? ભારતનું બંધારણ. મતલબ કે સમાનતાનો અધિકાર આપણને બંધારણીય રક્ષણ પૂરું પાડે છે. મતલબ સમાનતાના અધિકારની પાછળ કોણ ઊભું છે? બંધારણ. કયું બંધારણ? ભારતીય બંધારણ અથવા ભારતનું બંધારણ, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ઓકે, ચાલો. બાળ મજૂરી અને બાળ અધિકાર. તો વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે. હવે જો છોકરા તમે શિક્ષણ નહીં મેળવો તો તમારો શું વિકાસ થશે? ભાગ્ય જ થાય. એવું નહીં કે અભણ તે વ્યક્તિ કમાઈ ના શકે, પણ તેવા ભાગ્ય જ હોય કે જે અભણવાન કમાયા હોય. શિક્ષણ તમે મેળવ્યું હોય તો તમને ઓછી પાછી મને નોકરી તો મળે ને. ઓછામાં ઓછું શિક્ષણ મેળવ્યું તો નોકરી તો મળે જ ભાઈ. અત્યારે તમારે જો છોકરા કોઈ ITI કરવું બરાબર તો 8-10 પાસ જોઈએ, 8ની આસપાસ, 8 પછી પાસ જોઈએ. પણ જો ના જ કર્યું હોય તો કંઈ ના મળે પછી. તો દેખો, આપણા દેશમાં દરેક બાળકને 6 થી 14 વર્ષ સુધી, કેટલા વર્ષ સુધી? 6 થી 14 વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો કાયદાકીય અધિકાર આપવામાં આવ્યો છે. એ માટે દરેક ગામમાં સરકારી સ્કૂલ હોય છે અને ત્યાં પ્રાઇમરી શિક્ષણ આપવામાં આવે છે 1 ધોરણથી કેટલા ધોરણ લગીને? 8 ધોરણ લગીને. 6 થી 14 વર્ષ ત્યાં થઈ જાય. તેથી 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખી શકાય નહીં. આ છે બાળ મજૂરી, ગુનો ગણાય. 14 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિને કોઈ કામ પર રાખે ને તો ગુનો કહેવાય, બરાબર છે. બાળ મજૂરી બાળકના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય. કેમ કે જે ઉંમરે તારી ઉંમર તો 13-14 વર્ષની છે, બરાબર. હવે તારે અત્યારે આ ઉંમર તારી ભણવાની છે, પણ આ ઉંમરે તું કામ કરવા જાય તારથી ભણાય? બગા તમે કામ કરવા જાય આ ઉંમરે તમારાથી ભણાય? તમારા ખેતરમાં તમારા ઘરે કામ કરતા હોય યોગ્ય, એ તો કરવું જ પડે. બગા તમારા ઘરનું છે, પોતાનું છે. પણ તમે બહાર તમે પૈસા લઈને રોજનો તમે દાડી કરવા જાઓ, ભણોના દાડી કરવા જાઓ, મતલબ કે રોજનો તમે પૈસા લાવો 100-200 રૂપિયા, 200-300 રૂપિયા, તો પછી તમારાથી ભણાવવાનું શું? કંઈ ના ભણાય. ઠીક છે, તમે ઘરે હવે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય ઘરની, બરાબર છે, તો તમે એવું વિચારતો કે નહીં આપણે મમ્મી પપ્પાની મદદ કરે ને શનિ રવિ આપણે કામ પર જશું, કાં તો અઠવાડિયામાં 2 થી 3 વખત કામે જશું અને ભણીશું પણ હાથે. ઘણા છોકરા તમારી ઉંમરના છોકરા એવું કરે છે, જેની પરિસ્થિતિ એકદમ ખરાબ હોય ને, તે રોજ કામે જાય છે, કાં તો સવારે પેપર નાખવા જતા હોય, દૂધ આપવા જતા હોય, પછી બપોરે સ્કૂલે જાય, સાંજે ટ્યુશન જાય અને આખો દિવસ ભાઈ રાતે આવીને લેસન કરે, ભાઈ પાછો સવારથી ચાલુ 4 વાગ્યાથી પેપર નાખવાનું ચાલુ. તો એવું નહીં કે આ વસ્તુ ખોટું છે, આ કામ ખોટા છે, બરાબર. પણ સાદી સિમ્પલ ભાષામાં એવી વાત કહું તો કે અત્યારે તમારે કોઈ કામ ધંધે લગાડી દે તમે ભણવાની ઉંમરે, બરાબર, તો તમારો ભણવાનો અધિકાર વંચિત થાય છે. પરિસ્થિતિ જેની ખરાબ હોય તેની વાત થોડી અલગ છે, બરાબર. ચાલો, પણ તો એને ભણવું તો પડે જ. બાળકને ભણવું હોય ને પપ્પા એવું કહે કે ના નહીં ભણવું તો ખોટું છે. ઓકે. બાળ મજૂરી બાળકના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. બાળકોને ભણવાની ઉંમરે તેમની પાસે મજૂરી કરવામાં આવે તો તે કાયદાનો ભંગ થયો કહેવાય છે. આ કાયદાના ભંગ બદલ નોકરીદાતાને કાનૂની સજા થઈ શકે છે. જેમ કે દેખો, કોઈ હોટલનો માલિક છે, રેસ્ટોરન્ટનો માલિક છે, અથવા પેટ્રોલ પંપનો માલિક છે. ચાલો એમની જ વાત કરીએ. પેટ્રોલ પંપનો માલિક છે અને પેટ્રોલ પંપના માલિકે 12 વર્ષના છોકરાને નોકરી પર રાખ્યો, તો 12 વર્ષના છોકરાને તો કંઈ નહીં થાય, પણ પેટ્રોલ પંપનો માલિક હોય ને તેને સજા થાય, અને 12 વર્ષના છોકરાના મમ્મી પપ્પાને બી સજા થશે. ઓકે, હા, આ કાયદા છે આજનું. ઓકે, તો આજનું તમારું અહીં ભણવાનું પૂરું થાય છે. અને આ સવાલ, આ આખો સવાલ, આ બે સવાલ આવતીકાલે મોડે લખવાના, અને આ ત્રીજો સવાલ પણ એમાં પાછલો સવાલ આવી જશે. તો આ 3 સવાલ આવતીકાલે મોડે લખવાના છે. તમારો ક્લાસ પૂરો.